હાલ આપણી ખબરોમાં આગળ વધીએ વલસાડની વાત કરવામાં આવે તો વલસાડથી આશરે 40 ગામોને જોડતા છીપવાડ રેલવે અંડરપાસને રેલવે વિભાગ દ્વારા સમારકામ માટે 15 દિવસ માટે બંધ કરવામાં આવતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ભારે વરસાદ અને પૂર બાદ આ અંડરપાસમાં ભારે તરાજી સર્જાઈ હતી। થોડા દિવસ અગાઉ જ વાહન વ્યવહાર માટે અંડરપાસને ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે સમારકામની કામગીરીને પગલે તેને ફરી બંધ કરાયો છે। આ અંડરપાસમાંથી દરરોજ અંદાજે 40 થી 50 હજાર લોકોની અવરજવર થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। અંડરપાસ બંધ થતાં વાહન ચાલકો અને લોકોને આશરે 15 થી 17 કિલોમીટરનો લાંબો ચક્રાવો ભોગવવો પડશે, જેના કારણે રોજિંદા અવરજવર કરતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોની માંગ છે કે રેલવે વિભાગ દ્વારા સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરી છીપવાડ અંડરપાસને વહેલી તકે ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે। તો આપને જણાવી દઈએ કે અંડરપાસ બંધ થતાં 15 થી 17 કિલોમીટરનો ચક્રાવો દરરોજ 40 થી 50 હજાર લોકોને કરવો પડી રહ્યા છે। અવરજવર પર અસર પડી રહી છે। સમારકામ ઝડપથી પૂર્ણ કરી અંડરપાસ ખોલવાની લોકો દ્વારા માંગ પર કરવામાં આવી રહી છે। તો જે રીતે આ વલસાડથી ખબર સામે આવે છે, જ્યાં અંડરપાસની કામગીરીના લઈને રસ્તાઓની સમારકામને લઈને રસ્તા બંધ કરવામાં આવ્યા છે। આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ વલસાડથી અમારા સંવાદદાતા જય વૈદ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે રીતે આ ખબર સામે આવે છે, સમારકામ માટે અંડરપાસ પણ બંધ રાખવામાં આવ્યા છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્ર તરફથી અત્યાર સુધીમાં શું માહિતી આપવામાં આવી છે? જય, તમે સાંભળી શકો છો? તમે પાસ બંધ થતા 15 થી 17 કિલોમીટરનો રસ્તો પણ કાપવા મુશ્કેલ બની રહ્યું છે। 40 ગામને જોડતો અંડરપાસ બંધ થતા લોકો પરેશાન છે। ચક્રાવો કરવામાં આવ્યા છે। 15 કિલોમીટરનો આ રસ્તા બંધ થતા જ દરરોજ 40 થી 50 હજાર લોકોની અવરજવર પણ અસર પડી છે। તો ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ વલસાડથી અમારા સંવાદદાતા જય વૈદ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જય, આ ખબર ઉપર તમારી પાસે શું વિગતવાર માહિતી છે? જય, તમે સાંભળી શકો છો?